હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આપણે ઊંધિયું. તો એના માટે 5 મિનિટ માટે ગેસ પર આપણે ગરમ પાણીમાં વાલોર પાપડી મૂકી દઈશું નરમ થવા માટે, અને પછી ઊંધિયા માટેની તૈયારી કરી લઈશું. એના માટે લીલું લસણ, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને રવો અને બેસન અને ઘઉંનો લોટ અને 2 ચમચી તેલ અને મેથીની ભાજી એડ કરીને આ રીતનો લોટ બાંધી લીધો છે. હવે એની નાની નાની ગોળીઓ વાળી લઈશું. બરાબર, આ રીતની નાની નાની ગોળીઓ વાળી સાઈડ પર મૂકી દઈશું. હવે સ્પેશિયલ ઊંધિયા મસાલો આપણે તૈયાર કરીએ છીએ. એના માટે છીણેલું કોપરું, શેકેલા સિંગદાણાનો ભૂક્કો, તલ અને આદુ લસણ મરચાંની પેસ્ટ, લીલું લસણ, હળદર, મીઠું, મરચું, મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું, આ બધું જ મિક્સ કર્યું છે હું, મીઠું પણ, અને આ રીતનો મસાલો તૈયાર કરી દીધો છે. અને હવે એમાંથી 8 થી 10 નાના રવૈયા લાવી હતી. એ નાના રવૈયા સારી રીતે ધોઈને આ રીતે ભરી લીધા છે. હવે બીજો મસાલો સાઈડ પર મૂકી દઈશું, જે ઊંધિયામાં આપણે નાખવા માટે જોઈશે ઉપરથી. હવે રતાડું અને શક્કરિયા અને બટાકા એ પણ સારી રીતે ધોઈને સમારી લઈશું. પછી ગરમ તેલ કરવા મૂક્યું છે, એમાં આપણે મૂઠિયા તળી લઈશું. સરસ ગુલાબી એવા મૂઠિયા થાય એટલે આપણે કાઢી લઈશું. સાઈડ પર એક કુકરમાં 2 ચમચા મોટું તેલ એડ કર્યું છે, અને એમાં અજમો અને વાલોર પાપડી જે આપણે નિતારી લીધી હતી એ, અને લીલું લસણ અને ગોળ એ પણ એડ કર્યો છે હું, જે કુકરમાં. હવે આ રતાડું અને શક્કરિયા બટાકા પણ ફ્રાય કરી લેવાના તેલમાં. હવે આ જે સાઈડ પર મસાલો રાખ્યો હતો રવૈયામાં ભર્યો, એ મસાલો બધો એડ કરી લઈશું કુકરમાં. અને આ રતાડું અને શક્કરિયું બટાકો જે તેલમાં ફ્રાય કર્યા છે ને એ પણ એડ કરી લઈશું કુકરમાં. બરાબર, અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે હળવા હાથે. આમાં ગેસ ચાલુ જ રાખવાનો આપણે, આ કુકરવાળો. હા, જુઓ આ રીતનું ધીમા ગેસ પર જ કરતું રહેવાનું. પછી આ રીતે મિક્સ થઈ ગયું બધું. પછી એના ઉપર આ રીતે ભરેલા રીંગણ ગોઠવી લઈશું. 1 વાટકી જેટલું આંબલીનું પાણી અને ગોળ એ પણ મિક્સ કર્યો છે હું. હવે આ મૂઠિયા જે હતા એ પણ ઉપર મૂકી દઈશું, અને સાઈડ પરથી જ પાણી રેડ્યું છે એટલે સરસ આ રીતે થઈ ગયું છે. હવે જુઓ આ રીતે ફેરવીને 1 સીટી ખાલી મારી લઈશું. બસ 1 જ સીટી થઈ ગઈ એટલે આપણે ઢક્કન ખોલી અને આ રીતે ફેરવી લઈશું, અને એક પ્લેટમાં કાઢી લઈશું. થઈ ગયું આપણું સુપર ટેસ્ટી ઊંધિયું તૈયાર. એના પર સેવ ભભરાવી ગરમ પૂરી તળી લઈશું. થઈ ગયું આપણું ઊંધિયું